જો આ રીતે આલુ મટર વડા બનાવી લીધા ને તો રેગ્યુલર બટેટા વડાનો પણ ટેસ્ટ ભૂલી જશો, એટલા મસ્ત મજાના અને ચટપટા બનીને તૈયાર થઈ જશે. તો એના માટે એક બાઉલ ભરીને વટાણાને એક પેનની અંદર એડ કરી દઈશું. 1 કપ પાણી અને ચપટી ખાંડ એડ કરીને ઢાંકીને વટાણાને સરસ રીતે બાફી લઈશું. ખાંડ એડ કરવાથી વટાણાનો આ રીતે ગ્રીન કલર જળવાઈ રહેશે. એક પેસ્ટ બનાવવા માટે આદુ મરચાં 8 થી 10 મરી એડ કરીશું. 2 સૂકા મરચાંને તોડીને એડ કરીશું. ધાણાની દાંડલીને 1 ચમચી વરિયાળી એડ કરીને અચકચરી સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે 1 ચમચી તેલની અંદર આ પેસ્ટ એડ કરીને સાતરી લઈશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં 3 નંગ બાફેલા બટેટા લીધા છે. એની છાલ કાઢીને હાથની મદદથી રફલી આપણે તોડી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. બટેટાને સરસ આ રીતે મેશ કરી લેવાના છે. એકદમ સરસ એવા મિક્સ થઈ જાય ને એટલે બાફેલા વટાણા એડ કરી લઈશું. લીલા સમારેલા ધાણા એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને થોડો ઠંડો કરી લઈશું. એ પછી આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સને તૈયાર કરી લઈશું. હવે આ બોલ્સ તૈયાર થઈ જાય એટલે એક બાઉલની અંદર આપણે 2 કપ જેટલું ઝીણું બેસન એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરીને થોડું પાણી એડ કરતા જઈને લમ્સનું બેટર તૈયાર કરીને 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે બેટરમાં ચપટી ખાવાનો સોડા અને 1 ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. હવે જે બોલ્સ બનાવ્યા ને એને ચોખાના લોટની અંદર આ રીતે કોટ કરી લઈશું અને એ પછી બેસનની અંદર ડીપ કરીને તળી લઈશું. આ રીતે ચોખાના લોટની અંદર કોટિંગ કરવાથી વડા ઉપરથી ક્રિસ્પી થશે, જરાય તેલ પણ નહીં ભરાઈ રહે અને મસ્ત બનશે. તો વડા આપણા તૈયાર છે, તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.